હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રાયતા મરચાં। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો આપણે 500 ગ્રામ લાલ મરચાં લીધા છે। મરચાં છે તે એકદમ સરસ તાજા હોય ને એવા જ લેવાના છે, કારણ કે ઘણી વખત એવું હોય કે લાલ મરચાં હોય ને એમાં ક્રેક હોય છે, તો એવા મરચાં નથી લેવાના, તિરાડવાળા પણ હોઈ શકે છે। તો એવા મરચાં નથી લેવાના, એકદમ સરસ તાજા અને આખા મરચાં હોય ને એવા જ લેવાના છે। સેજે ક્રેક હોય ને એવા મરચાંનો ઉપયોગ આપણે નથી કરવાનો। તો આપણે આ રીતે મરચાં છે તે કટિંગ કરી લેશું અને બીનો ભાગ છે તે આપણે કાઢી લેશું। જો તમે તીખું ખાતા હોય તો તમે ડાયરેક્ટ જ બનાવી શકો છો, પણ હું અત્યારે બીનો ભાગ છે તે આ બધો જ કાઢી લીધો છે અને આ રીતે આપણે મરચાં છે તે સરસ કટિંગ કરી અને બધા લઈ લીધા છે આ રીતે। તો આપણે લાલ મરચાં હોય છે તે થોડા વધારે તીખા હોય છે, એટલે આ રીતે બી છે તે મેં કાઢી લીધા છે। હવે આપણે આ મરચાં છે તેમાંથી આ રીતે કટિંગ કરી લેશું, 4 ચીરિયા કરી લેવાના એક મરચાંના। આ રીતે આપણે બધા મરચાં છે તે ફરીથી કટિંગ કરી લેવાના છે આ રીતે। હવે આપણે આ બાઉલમાં એડ કરી દઈશું। તો આપણે સરસ રીતે બધા મરચાં છે તે કટિંગ કરી લીધા છે। હવે આપણે આમાં 1 ચમચી મીઠું એડ કરશું, ચપટી આપણે હળદર એડ કરશું। હળદર અને મીઠું છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું આ રીતે પલટાવશું એટલે એકદમ સરસ હળદર મીઠું છે તે મિક્સ થઈ જશે આ રીતે। તો આપણે આની પહેલાં પણ રાયતા મરચાં બનાવ્યા છે, પણ એ રીતને આ રીત અલગ છે। હવે આપણે થોડી વાર માટે 3 થી 4 કલાક માટે આપણે ઢાંકી અને રહેવા દઈશું મરચાંને। તો 3 થી 4 કલાક થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો કે આપણા મીઠામાંથી બધું પાણી છે તે છૂટું પડ્યું છે। હવે આપણે એક થાળી લીધી છે, થાળીમાં આપણે કોટનનું વ્હાઈટ કપડું લીધું છે અને આ રીતે આપણે મરચાં છે તેને આપણે પાથરી દઈશું। આ રીતે આપણે બધા મરચાં છે તે આપણે પાથરી દઈશું। તો અત્યારે શિયાળો છે એટલે સુકાતા વધારે ટાઈમ નથી લાગતો, ફક્ત 2 થી 3 કલાકમાં એકદમ સરસ કોરા થઈ જશે। આ રીતે બધું પાણી કાઢી લેવાનું ને એકદમ સરસ મરચાં છે તે કોરા કરી લેવાના। તો 4 થી 5 કલાક જેવો સમય લાગ્યો છે અને મરચાં છે તે એકદમ સરસ સુકાઈ ગયા છે। જો તમને સેજે ભીના લાગે તો કોટનનું કપડું લેવાનું અને મરચાં છે તેને સરસ રીતે સાફ કરી લેવાના, એટલે એકદમ સરસ કોરા થઈ જાય। તો આપણે આ મરચાં છે તે એકદમ સરસ કોરા થઈ ગયા છે અને મેં કોટનના કપડાથી સાફ પણ કરી લીધા છે આ રીતે। હવે આપણે રાયતા મરચાંનો મસાલો તૈયાર કરશું। તો 1 વાટકી આપણે રાઈના કુરિયા લીધા છે, 3 થી 4 ચમચી આપણે વરિયાળી લીધી છે। તો વરિયાળી છે તેને મેં થોડી અધકચરી ક્રશ કરી લીધી છે, આનો ટેસ્ટ સરસ આવે છે। હવે આપણે 1 ચમચી મેથીના કુરિયા લીધા છે। જો તમારા ઘરમાં મેથી ખવાય તો તમે લઈ શકો, નહીંતર સ્કીપ પણ કરી શકો છો। 15 થી 20 મેં મરી છે તેને આ રીતે ક્રશ કરી છે ખાંડણીએથી અધકચરી। તો આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે। હવે આપણે બાઉલ લીધું છે, બાઉલની અંદર આપણે આ રાઈના કુરિયા છે તે આપણે એડ કરી દઈશું આ રીતે। હવે આપણે આ મેથીના કુરિયા છે તે પણ આપણે એડ કરી દઈશું। વરિયાળી છે તે પણ આપણે એડ કરી દઈશું। મરી છે અધકચરી ક્રશ કરેલી તે પણ આપણે એડ કરી દઈશું। તો આ રીતે થોડી ખાંડીને લેશો તો મરચાંમાં ટેસ્ટ સરસ આવશે। ચપટી આપણે હળદર એડ કરી છે અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરશું, કારણ કે હિંગનો ટેસ્ટ છે તે સરસ આવે છે। 1 ચમચી આપણે મીઠું એડ કરશું। તો આપણે આ બધી વસ્તુ છે તે એડ કરી દીધી છે। હવે આપણે આ વઘાર્યું છે તેમાં મેં તેલ ગરમ કરીને લીધું છે। આ રીતે તેલ છે તે એકદમ ગરમ કરવાનું, રાઈના કુરિયા એડ કરવાથી આ રીતે ઉપર આવે ને એ રીતનું આપણે તેલ ગરમ કરવાનું છે। અને આપણે ફરતું એડ કરી દઈશું મસાલામાં। આ રીતે એકદમ ગરમ તેલ લેવાનું છે, એટલે એકદમ સરસ મસાલામાંથી સુગંધ આવશે। હવે આપણે આ રીતે તેલ એડ કરી અને તરત જ પ્લેટ ઢાંકી દેવાની છે, એટલે સુગંધ છે તે એકદમ સરસ મસાલામાં બેસી જાય।
તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે પ્લેટ લઈ લઈશું અને આપણે હલાવી લઈશું. આ રીતે મસાલો છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણો મસાલો છે તે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લીધો છે. હવે આપણે આ મરચાં છે તે આપણે એડ કરી દઈશું. આ રીતે આપણે એડ કરી દેવાના છે અને આપણે હલાવી લઈશું. આ રીતે મસાલો છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો આપણા રાયતા મરચાં છે તે બનીને તૈયાર થઈ ગયા છે, પણ આપણે 3 થી 4 કલાક માટે આ રીતે ઢાંકીને રહેવા દેવાના છે. તો 4 કલાક જેવો સમય થઈ ગયો છે. હવે આપણે હલાવી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા રાઈના કુરિયા છે તે એકદમ સરસ ફૂલી ગયા છે. આ રીતે 4 કલાક માટે આપણે ઢાંકીને રહેવા દીધા હતા, એટલે આપણા રાઈના કુરિયા છે તે એકદમ સરસ રીતે ફૂલી જાય છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણા મરચાં છે તે બની અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે લાસ્ટમાં લીંબુ એડ કરશું. તો અત્યારે મેં 2 લીંબુ લીધા છે, કારણ કે લીંબુ છે તે એકદમ સરસ રસવાળા છે, એટલે આપણે 2 જ લીંબુ એડ કર્યા છે. જો રસ ઓછો હોય તો તમે 3 લીંબુ પણ એડ કરી શકો છો. તો આપણે 2 લીંબુ છે તે એડ કરી દીધા છે મરચાંમાં. હવે આપણે આને હલાવી લઈશું. તો હરેકના ઘરમાં રાયતા મરચાં તો બનતા જ હોય છે, પણ બધાની થોડી રીત અલગ હોય છે. તો આપણે આજે આ રીતથી બનાવ્યા છે. આની પહેલાં પણ આપણે વિનેગર એડ કરીને રાયતા મરચાં બનાવ્યા હતા, અને આજે આપણે લીંબુ એડ કરીને રાયતા મરચાં બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી મારી રેસીપી? ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તૈયાર છે આપણા રાયતા મરચાં. થેન્ક યુ ફોર વોચ.